તો દેશમાં છે આકાશી સંકટ અને કુદરતનો પ્રકોપ, કુદરતનો ક્રોધ કહો કે અનેક એવા રાજ્યો છે જ્યાં જોરદાર હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે। સૌથી પહેલા વાત કરીએ તો ભારતનું સ્વર્ગ એટલે કે જમ્મુ કાશ્મીર, અને જમ્મુ કાશ્મીરમાં તો આ સિઝનમાં સૌથી વધારે હિમવર્ષા થઈ છે, અને જમ્મુ કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશમાં આ સિઝનનો સૌથી વધુ હિમવર્ષા એટલે કે સ્નોફોલ થયું। કાશ્મીરમાં મોટા પ્રમાણમાં જે હવાઈ સેવા છે તે પણ ખોરવાઈ છે, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પણ કેટલાક અંશે ક્યાંક પ્રભાવિત થઈ છે, અનેક ફ્લાઇટો છે ડિલે થઈ છે, કેટલીક ફ્લાઇટ્સને કેન્સલ પણ કરવાની નોબત ઊભી થઈ હોઈ શકે છે। કાશ્મીરની વાત કરીએ તો કાશ્મીરના એરપોર્ટ અને સાથે એ રૂટ પર અનેક ફૂટ બરફ જામી ગયો છે। આ સ્થિતિ છે અત્યારે જમ્મુ કાશ્મીરમાં। મનાલીની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના મનાલીમાં 2 ઇંચ જેટલો હિમવર્ષા થયો, એટલે કે આ બરફનો વરસાદ થયો છે। અનેક જિલ્લા એવા છે જ્યાં હિમવર્ષાની પ્રબળ શક્યતાઓ હજુ પણ આવનારા 48 કલાક સુધી રહેલી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ચોક્કસ છે, અને આ જ અસરને કારણે રાજ્યોમાં આ પ્રકારે પ્રભાવ તેનો આ રીતનો જોવા મળી રહ્યો છે। મેદાની રાજ્યોની વાત કરીએ તો પહાડી રાજ્યોની સ્થિતિ આપણે સમજી। મેદાની રાજ્યની વાત કરીએ તો તેમાં ઉત્તર પ્રદેશ હોય કે પછી રાજસ્થાન હોય કે પંજાબ કેમ ન હોય, દિલ્હી, આ એ યુટી છે કે રાજ્યો છે જ્યાં વરસાદી માહોલ બનેલો છે। 9 રાજ્યો અને જ્યાં વરસાદ થઈ શકે છે, અને આ કેટલાક જગ્યા તો થઈ પણ રહ્યો છે। દેશની જ્યારે ઓવરઓલ વાત કરી રહ્યા છે ત્યારે આકાશી આફત જોવા મળી રહી છે જોરદાર। મેદાની વિસ્તારોમાં થઈ રહ્યો છે ભારે વરસાદ, અને પહાડી વિસ્તારમાં થઈ છે ભારે હિમવર્ષા। હજુ પણ રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી, અને શિયાળામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે।